નમસ્કાર મિત્રો, આજે અમે આવ્યા છીએ કચ્છ અને એમાંય કચ્છમાં વાગડ વિસ્તાર એટલે એમ કહેવાય કે લોકસંગીતનું ઘર. વાગડ વિસ્તારમાં રાપર નામના શહેરમાં આપણે ઠાકોર સમાજના દીકરી એવા શાંતિબેન સાલાણીની મુલાકાતે. તો મળીએ શાંતિબેન સાલાણી. બેન, જય માતાજી. જય માતાજી. અમને જાણીને ખૂબ આનંદ થયો કે ટૂંક સમયમાં જ તમે આ દાંડિયા રાસ ઇન્ડસ્ટ્રી રહી એની અંદર ટૂંક સમયમાં થોડાક સમયમાં જ તમારું સારું એવું નામ થઈ ગયું. અને એમ કહેવાય કે લગભગ પહેલું ગીત 12 મહિના પહેલા રેકોર્ડિંગ કર્યું હતું તમે. હા, 12 મહિના પહેલા રેકોર્ડિંગ એક ગીત પાદરો નાખ્યો હતો. બરોબર. પછી એક રાઉન્ડ બનાવ્યો, પછી ધીરે ધીરે રીલો નાખ્યો. પણ એમાં એમ કે હાલ્યો પણ એમ ઠીક ગીત ના હાલે, એમ હાલે સપોર્ટ કર્યા વાળા હોય તો પાછું હાલે. બરોબર. પણ આમાં થોડોક સપોર્ટ ની જરૂર છે. એની ચોક્કસ અમારા દર્શક મિત્રોને પણ કહી કે આ બેનના જે પણ ગીત રિલીઝ થયા અને સ્ટુડિયોમાં આવ્યા એ તમે નિહાળજો, જોજો, શેર કરજો અને બીજા વ્યક્તિ સુધી પહોંચે અને બેનનો અવાજ ગુજરાતભરમાં પહોંચે એવી અમે માતાજીને પ્રાર્થના કરી. સૌપ્રથમ બેન, તમે ગાવાની શરૂઆત ક્યારે કરી? નવરાત્રી હતી. નવરાત્રી મોરે એક અમે ગીત બનાવ્યો હતો, પછી રાઉન્ડ બનાવ્યો. એક ગીત બનાવ્યો એટલે ગીતમાં બહુ હાલ્યો. બરોબર. પછી અમે રાઉન્ડ બનાવ્યો, રાઉન્ડ હાલ્યો, પછી અમે રીલું બનાવ્યો. પણ રીલું એકદમ હાર્યું હાલ્યો. પણ આપણે એટલું કહેવા માંગીએ કે આપણને સપોર્ટ કર્યો એવો ને એવો સપોર્ટ કરતા રહે. તમે સ્ટેજ પ્રોગ્રામ દાંડિયા રાસના એવા કરેલા? હા, દાંડિયા રાસના પ્રોગ્રામ કરેલા. પહેલી વખત ત્યારે તમને જ્યારે પ્રોગ્રામનો ફોન આવેલ કે આપણે બેન આવી રીતનો દાંડિયા રાસનો પ્રોગ્રામ કરવો, ત્યારે તમને કેવી ખુશી થઈ હતી? હા, એમ ફાવતો ઓછું હતું પણ એમ બરોબર નતો. પણ એક દાંડિયા રાસમાં ઠીક ગાયો, વાહે વરે બધી આપણને આવડત આવડી ગઈ એટલે ફૂલ દાંડિયા રાસ હવે ફાવી ગયા કે આપણને ફાવે દાંડિયા રાસ. એમ નહીં મન મૂંઝાય એવું હવે ના લાગે. અને પ્રથમ વખત જ્યારે તમે તમારા ગીત રિલીઝ કર્યા, તમે ઠાકોર સમાજમાંથી આવો છો, તો આપની આ ઠાકોર સમાજ તરફથી તમને કેટલો સપોર્ટ મળ્યો એ અમને જણાવશો? હા, ઠાકોર એના હિસાબથી સારા મને સપોર્ટ મળ્યો છે. જે ઠાકોર સમાજ છે ને એના હિસાબથી સારો મને સપોર્ટ મળ્યો. કેમ સપોર્ટ દેતા રહ્યા હારા હારા માણા. પછી કોઈ આપણને આદિ સુધી કોમેન્ટ ખરાબ નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ એમ આપણી કોઈ વિરુદ્ધાઈ નથી કરી હતી કોઈ માણે. બેન, તમે પહેલી વખતનું ગીત બનાવ્યું જોડલિયા પાવા, બહુ સારું હાલ્યું હતું. હા, બહુ સારું હાલ્યું હતું. કેમ કે અમારી સમાજમાં લગ્ન હોય ત્યારે પણ ઈ ગીત હાલે. પછી અમે કોઈ દાંડિયા રાસ ગાવા જઈએ ઉnya પણ ઈ ગીત હાલે. અમને ગમતું એક ગીત હતું તે ગાયો. ના, જોડલિયા પાવાના બે શબ્દો અમને સંભળાવી દો તમારી રીતે ગાઈ. ઓ જોડલિયા તે પાવા વાગ્યા હોરા જવે વાયાના કાનડલા રે ચમકાવો માણા. ઓ દાદે તે જાનો જોડિયો હારા જાની લુડા ગમાને પાદરા ઘોડા વેલે સોડા જમાણા. હા હા, જોરદાર. મિત્રો, કલાકાર તો ઘણા છે, ગાય છે, પણ વાગડની ધરતીમાં અને એમાં આ ઠાકોર સમાજના દીકરી જેમના કંઠમાં એમ કહેવાય કે માટીના કણ હોય એવું લોકસંગીત. અને તમે પણ જરૂર એક વખત યુટ્યુબમાં પણ એમની ચેનલ છે શાંતિબેન ઠાકોર સાલાણી ઓફિશિયલ, એ ટાઈપની તમે પણ નિહાળજો અને એમના ગીત સાંભળજો. તમને ખબર પડશે કે સાચું લોકસંગીત કોને કહેવાય. મિત્રો, બેનના સ્વરમાં, બેનના કંઠે આપણે ઘણા એવા ગીત સાંભળ્યા જે આજ સુધી કોઈથી ગવાણા જ નથી, જૂના જૂના ગીત. અને મુખ્યત્વે ઠાકોર સમાજમાં ગવાતા, લગ્ન પ્રસંગે એમાં ગવાતા એકદમ જૂના ગીત. અને હજી સુધી કોઈ કલાકારે સ્ટુડિયોમાં કે પ્રોગ્રામમાં ગાયા ન હોય એ પ્રકારના ગીત. એ વિશે આપણે બેનને પૂછશું. બેન, અમે તમારા રેકોર્ડિંગ સાંભળ્યા, દાંડિયા રાસ સાંભળ્યા, એમાં ઘણા એવા ગીત છે જે ક્યારે પણ અમે સાંભળ્યા જ નથી અને સાંભળવાની એકદમ મજા આવે. તો આ ગીત તમે ક્યાંથી લઈ આવો? હું પણ એકદમ નાની હતી ત્યારે બહુ અમારી બાઈઓ ગીત ગાતી એટલે હું આમ પાસે બેહીને સાંભળતી ગીત.
પછી એ ગીત બધા મને આમ એકદમ યાદ રહી ગયા. નાની હતી ત્યારે બહુ સાંભળ્યા ગીત, તો પછી મને એ ગીત બધા મગજમાં બેસી ગયા. આજે જૂના ગીતમાં આવડે, કોઈ નવા ગીત તો નથી આવડતા, બાકી જૂના ગીત બધા આવડે મને. બરોબર. અને તમે તમારી રીતે જ આ ગીત અમુક હા, મારી રીતે જ ગીત ગાઉં. હા, અમારી ઠાકોર સમાજમાં ગીત હાલે ને એ બધા મારી રીતે હું ગાઉં. હા, કોઈ કને નથી શીખી, નથી લખાયા. તમે આ લાઈનમાં છો, ગાવાની લાઈનમાં, તો ઘરમાંથી તમને કોણ કોણ સપોર્ટ કરે? હા, એક અમારા ઘરવાળા સપોર્ટ કરે, એક અમારે દીકરો છે દિનેશ સાલાણી, ઈ સપોર્ટ કરે. એ કઈ પણ ભૂલ આવે તો કહી દે, મમ્મી આમ કરવાનું, આમ ગાવાનું. હા, મેં પણ વાત સાંભળીને એમના પણ રેકોર્ડિંગ સાંભળ્યા હતા, જાણવા મળ્યું દિનેશભાઈ પણ કલાકાર છે. હા, બરોબર. અને તમને તમારા ઘરના છે કે એમને પણ આ લાઈનમાં સારો એવું ઇન્ટરેસ્ટ છે, અને તમને ક્યાંય ભૂલ આવે તો તમને શીખડાવે? હા, બધું શીખડાવે. કઈ પણ કોઈ મિસ્ટેક થઈ જાય અહીંયા કે આ રીતે નહીં ગાવાનું, એ આ રીતે ગાવાનું, ધારો આપે બધો. એમ કોઈ ગીતમાં ભૂલ આવે તો બધું સુધારી દે, એકદમ સપોર્ટ કરે મારા ઘરવાળે. હા, આપણે શાંતિબેન ની વાતો સાંભળી અને જાણ્યું કે એમની શરૂઆત કેવી રીતે કરી ને કેવી રીતે અત્યારે તેમને પ્રોગ્રામ મળે છે. તેમના દીકરા દિનેશભાઈ સાલાણી, જે પણ સારા એવા કલાકાર છે. બેને દિનેશભાઈને પણ સારું એવું નોલેજ આપ્યું છે, ગાવાની સૂઝબૂઝ આપી છે. તો તેમના મોઢેથી આપણે સૌપ્રથમ તેમનો પરિચય મેળવશું. જય માતાજી દિનેશભાઈ. જય માતાજી. તમે ગાવાની શરૂઆત ક્યારે કરી? ને શરૂઆતમાં તો આ બધું ના આવડતું, પણ એમ કે 5-6 વર્ષથી હું પ્રેક્ટિસ કરતો આવું છું ગાવાનું, એટલે હવે કમ્પ્લીટ મને ફાવે ગાવાનું. બરાબર. તમે ઘરે જ પ્રેક્ટિસ કરો કે સ્ટુડિયોમાં રીલ બને? હા, ઘરે જ. એમાં મારી મમ્મી બહુ મને શીખડાવે. બરાબર. અને તમે હાર્મોનિયમ કે એવું કાંઈ? હા, હાર્મોનિયમ છે. દિવસમાં લગભગ કેટલા કલાક, 1.5 કલાક પ્રેક્ટિસ કરતા હશો તમે? કલાક તો થઈ જ જાય. બરોબર. તમે સ્ટેજ પ્રોગ્રામ પણ કરો છો? હા, સ્ટેજ પ્રોગ્રામ બહુ કર્યા. હમણાં સિઝનમાં પ્રોગ્રામ? હા, હમણાં સિઝનમાં કર્યા. બરોબર. સ્ટેજ પ્રોગ્રામની શરૂઆત ક્યારે કરી? 12 મહિના 2 વર્ષ પહેલા કરી હશે? સ્ટેજ પ્રોગ્રામની મેં 5 વર્ષ પહેલા જ કરી નાખી. બરોબર. મુખ્યત્વે તમે તો લગભગ બધી સમાજમાં પ્રોગ્રામ કરતા જ હશો? બધીમાં. પણ તમને સારામાં સારો અનુભવ કયા પ્રોગ્રામમાં થયો? મને આમ સમજો ને કે બધા પ્રોગ્રામ તો બધા મારા હિટ જ ગયા છે. એમાં જ્યારે શરૂઆતમાં હું ગાવા બેઠો ને ત્યારે મને નહોતું આવડતું, પણ એ પ્રોગ્રામ મેં 1 નંબર કર્યો હતો. બરોબર. શરૂઆતનો પ્રોગ્રામ ક્યાં કર્યો તમે? મેં પગીમાં. બરોબર. રાપરની ઠાકોર સમાજમાં? ઠાકોર સમાજ તરફથી કેવો સપોર્ટ મળ્યો તમને? સારો. બરોબર. અને આપણા ઘણા મેં તો જોયું, હું તો ઇન્સ્ટાગ્રામમાં બધી રીલ જોતો, આપણા શોકીન વાગડીઓ ઠાકોર સમાજના, પછી સાંતલપુર સાઈડના એક ભાઈ છે હરેશ ઠાકોર. હરેશભાઈ. એ તમારી રીલો ચડાવે, શાંતિબેનને તમારી રીલો ને એ પણ સપોર્ટ કરે. તો તમે અમારા ચેનલના માધ્યમથી આપણા એ ઠાકોર સમાજના યુવાનોને કંઈ કહેવા માંગો છો તો કહી શકો છો? હા, ભાઈ ચેનલને હું વિનંતી કરીશ કે સપોર્ટ કરે અને ચેનલને આગળ મોકલે અને ફોલો કરે, સબસ્ક્રાઈબ કરે, એટલી આપણે વિનંતી કરીએ ભાઈઓથી. હા, હું બેનની ઘણી રીલ જોઈ જેની અંદર આપણા ઠાકોર સમાજના યુવાનો તથા ગુજરાત બહારના વ્યક્તિ પણ સારી સારી કમેન્ટો કરતા હોય, બેનને પ્રોત્સાહન આપતા કહેતા હોય તમે બહુ સારા ગીત ગાઓ, નવા ગીત છે, ઠાકોર સમાજના જૂના પણ એવા ગીત. તો આ વિશે જૂના ગીતો હમણાં હે ને, અત્યારે તો મારી મમ્મીને ગીત બહુ ચાલે જૂના ગીત, એટલે લગભગ આ વસ્તુ કોઈ કલાકાર કને ના હોય એટલે 100% બધું નવીનમાં મારી મમ્મી લાવે ગીતો, એટલે અમારા ઠાકોર તરફથી બહુ સપોર્ટ મળે અમને. બરોબર. અને કોઈ પણ કલાકાર હોય ને તો કલાકારને એવું હોય કે કોઈક બીજા કલાકારને જોઈ ને એમાંથી શીખતા હોય. તો તમારા જીવનમાં તમારા ફેવરેટ કલાકાર કોણ કે જેને જોઈને તમે શીખતા હો? મારા ફેવરેટ કલાકાર તો મારી મમ્મી. બરોબર. તમને એમના કનેથી શીખવા મળ્યું? ના, મને બધું એમના કનેથી જ શીખવા મળ્યું, કેમ કે પેલા જે કલાકાર બધા ગાય છે ને ગીતો, એ તો પેલા બધાને અત્યારે આવડે જ છે, પણ જે જૂની વસ્તુ હોય ને એ અમુક ને ના આવડતી.
બેન તમે જે રીલ અને આ તમારા ગીત રેકોર્ડિંગ કર્યા, તો આ રેકોર્ડિંગ નું કાર્ય કઈ જગ્યાએ થયું? એ આ દોઈમાં છે સ્ટુડિયો, બરોબર, ડિજિટલ બરોબર, ચેનલ છે. અને બહુ મદદ બહુ કરી શાંતુભાઈ બરોબર, કે એમ મને ગીત નતા આમ ગાતી ગાતી ક્યારે ભૂલી જાઉં તો એ પણ આખું રેકોર્ડિંગ પાછું લઈને પાછું મને એમ કે તમે અહીંયાથી ગાજો. બરોબર, સપોર્ટ કર્યો એટલે એકદમ ખૂબ સપોર્ટ કર્યો, આપણને બહુ ભાવ દીધો. એમ કે થોડી ઘણી ભૂલ થાય બધું શાંતુભાઈ મને શીખડાવે, ને મેં કોઈ દી ગાવેલા નતા. હા મિત્રો, આધોઈમાં જે શાંતુભાઈ નો સ્ટુડિયો છે, તમે પણ જો ગાવાની ઈચ્છા ધરાવતા હોય તો એક વખત ચોક્કસ તમે પણ મુલાકાત લેજો. બહુ કામ સારું છે. અને બેનને પ્રગતિ મળી હોય, મિલિયનમાં વ્યૂ મળ્યા હોય, તો એ સ્ટુડિયોના કારણે બેન પોતાના ગીત ત્યાં જ રેકોર્ડિંગ કરાવે છે. જોઈનો કંઠ એકદમ જોરદાર છે. આપણે આજે વાગડ વિસ્તારમાં આવ્યા છીએ, તો મારી એવી ઈચ્છા છે કે દિનેશભાઈના કંઠેથી એક સુંદર મજાનું વાગડનું ગીત સાંભળે. દિનેશભાઈ, અમને મસ્ત ગીત સંભળાવી દો. હો નામ લખાયું સૌથી આગળ, મને મારું વાલું વાગડ છે. નામ લખાયું સૌથી આગળ, મને મારું વાલું વાગડ છે. ઓ વાગડ ના વગડે બોલે મણિગર મોરલા, કોયલડી કરે છે કિલોર, મને મારું વાલું વાગડ છે, વાલું રે વાગડ છે. વાહ વાહ, મજા આવી ગઈ મિત્રો. દિનેશભાઈ નો કંઠ બહુ જ સારો છે. તમામ દર્શકોને હું વિનંતી કરીશ કે દિનેશભાઈના રેકોર્ડિંગ જે યુટ્યુબના માધ્યમથી અથવા તો ફેસબુકના માધ્યમથી તમે સાંભળો, શેર કરો, અને ચોક્કસ તમે એક મોકો આપો કે તમારી આજુબાજુ વિસ્તારમાં કે તમારા પણ કોઈ પ્રસંગ હોય, દાંડિયા રાસ હોય, મોકો આપો. ઉગતો કલાકાર અને કંઠ બહુ જ સારો છે. આપણી ફરજ થઈ જાય કે સારા કલાકારને આપણે આગળ લઈ આવવાનું. જય માતાજી.